દાદા માતાજીના તમે કેટલા સમયથી તાવા કરો છો અહીં? 40-50 વર્ષ. જય માતાજી મિત્રો, આજે અમે ઝીંઝુડા ગામે આવ્યા છીએ, જે સાવરકુંડલા નજીક આવેલું છે. ત્યાં મેરડી માતાજીનું મંદિર છે. અમે દર્શને આવ્યા છીએ અને તાવો પણ કરવાના છે એ મેરડી માતાનો. આ ખૂબ જ ચમત્કારી મેરડી માં છે મિત્રો. તમે કોઈ પણ માનતા કરો તો તમારી પરિપૂર્ણ થાય છે. હવે અમે પહોંચી ગયા છીએ મંદિરે. સવારમાં ઘરેથી નીકળી ગયા હતા અને ખૂબ જ ઉત્સાહ હતો, કારણ કે માતાજીનો આજે તાવો કરવાનો હતો મિત્રો. તો આ માતાજી છે ઝીંઝુડાવાળા મેરડીમાં. અમે માતાજીના દર્શન કરીને ધન્ય થઈ ગયા મિત્રો. તો તમે પણ માતાજીના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય મેરડીમાં લખજો. હવે અમે જઈ રહ્યા છીએ જ્યાં તાવો કરાય છે, તે સામે તાવો કરવામાં આવે છે. ત્યાં એક દાદા છે, દાદાને આપણે મળીશું અને દાદા તાવાની તૈયારી કરી દેશે. જો મિત્રો, હવે આ દાદા તાવાની તૈયારી કરી રહ્યા છે. તો તાવો તમે જોઈ શકો છો, આવી રીતે તૈયાર કરવામાં આવે છે અને દાદાએ તાવો તૈયાર કર્યો અને હવે હું બાંધી રહ્યો છું લોટ મિત્રો. તો લોટ આવી રીતે બાંધવાનો હોય છે. લોટ બંધાઈ ગયા પછી એની પૂરી કરવામાં આવે છે મિત્રો. પૂરી અથવા સાપડી પણ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે દાદાની મુલાકાત લઈએ. આપણે મિત્રો દાદા સાથે વાતચીત કરીએ કે કેટલા સમયથી દાદા અહીં તાવા કરે છે. તો દાદાને આપણે થોડીક મુલાકાત લઈએ. દાદા માતાજીના તમે કેટલા સમયથી તાવા કરો છો અહીં? 40-50 વર્ષ. 40-50 વર્ષથી માતાજીના તાવા કરે છે. તો મેરડી માને પૂરી શ્રદ્ધાથી દાદા તાવા કરે છે. તો જે કોઈ મિત્રોને જો અહીંયા તાવો કરવો હોય માતાજીનો, તો અહીં આવો અને માતાજીના ભાવથી તમે તાવો કરો. અહીં બધી સુવિધા છે. તો દાદા તમે ભુવા છો મેરડી માના ને? ના, મેરડી માના ભુવા નથી, પણ તાવા કરે છે. હા હા. તો જે કોઈ મિત્રોને અહીંયા મેરડી માને માનતા હોય તો એ તાવા કરે. અહીંયા ઝીંઝુડા ગામ છે અને રોડ કાંઠે જ અહીં મેરડી માનું મંદિર છે. આવી રીતની ચૂલ હોય છે મિત્રો, અને જેના ઉપર તાવો કરવામાં આવે છે. તો અહીંયા તાવાની પણ ફૂલ સુવિધા છે મિત્રો. તો તમે અહીં આવો અને તાવો પણ કરી શકો છો. માતાજીની શ્રદ્ધા હોય એટલે મિત્રો હાથેથી પૂરી કાઢવામાં આવે છે. તો આપણે એક બીજા દાદાની પણ અહીં મુલાકાત છે. દાદા, તો એને આપણે થોડીક વાતચીત કરીએ. દાદા કેટલા સમયથી જૂનું મંદિર છે? આ મંદિર સમય તો 10-15 વર્ષ. 10-15 વર્ષ જૂનું મંદિર છે. તો દાદા તમે માલધારી સમાજમાંથી છો? હા. તમારું નામ શું દાદા? બીજલભાઈ. બીજલભાઈ છે. આપણે અહીંયા મંદિરે ક્યાં વારે અને ક્યાં સમયે તાવા થાય છે? રજા દે એટલે કાયમી. રજા દે એટલે કાયમી. કોઈ વાર કે નક્કી ખરું? એ કાંઈ નક્કી નહીં. હા હા. તો ગમે ત્યારે લોકો આવી શકે ને અહીંયા તાવો કરી શકે ને? હા, કરી શકે. માતાજીની રજા મળે ત્યારે. માતાજીની રજા મળે ત્યારે. પછી આપણે માનતા ન હોય કે કોઈ ભાવથી માન્યો હોય, ગમે એ તાવા કરી શકે ને? તો કોઈ માનતા નો કે ભાવથી માન્યા હોય મિત્રો, તો મેરડી માને માનતા હોય તો એવી રીતના ગમે ત્યારે તાવો આવી અને અહીં કરી શકે છે. તો આ દાદા બધા હાજર હોય છે અને ગમે તે વારે તમે આવીને તાવો કરી શકો છો. જો પેલા દાદા બતાવો. પેલા દાદા છે એ તાવો રજા લઈ માતાજીની અને એ તાવો કરી દે છે. કાંઈકમાં ચડી ગયેલો હોય એવું છે. હવે મિત્રો મેરડી માતાજીનો તાવો પૂરો થઈ ગયો છે અને આ દાદા હવે તાવો વધાવી રહ્યા છે. તો તાવો ઉતારીને માતાજીને આગળ મૂકવામાં આવે છે અને બધી પૂરી પણ ત્યાં ધરવામાં આવે છે. હવે તાવો અમારો ધરી દેવામાં આવ્યો છે અને માતાજીના મંદિરે પણ પૂરી પણ બધું ત્યાં ધરી દેવામાં આવ્યું છે. અને ધૂપ કરી અને જે આ દાદા હતા એણે તાવો ધરી દીધો છે અને આ પૂરી ત્યાં જ ખાવામાં આવે છે મિત્રો. તો આ અમારો કેવો લાગ્યો વિડીયો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.